ભૂંગળા બટેટા તો બધાને ભાવતા હોય, પણ પાવ બટેટા મારી જેમ કોને ભાવે કહેજો. તો એક તપેલીમાં બટેટા મૂકી દીધા બાફવા, થોડુંક મીઠું નાખી દીધું એમાં. તો જો મસ્ત મજાના આપણા બટેટા બફાઈ ગયા છે. હવે આની છાલ ઉતાર નાખીએ. છાલ ઉતાર નાખી છે ને અને કાપી લીધા છે. તો હવે આનો મસાલાની તૈયારી કરી નાખીએ. લસણિયા બટેકા આપણે બહુ ભાવે હો ભાઈ. તો જો ઘણું બધું તેલ લઈ લીધું એક કડાઈમાં, એમાં નાખી દે ગરમ મસાલો. આ ગરમ મસાલો મસ્ત મજાનો પાકી જાય ને એટલે એમાં નાખી દઈશું આદુ અને લસણની પેસ્ટ. એને થોડી વાર પકાવી લઈએ, પછી એમાં નાખી દઈશું આપણે લસણની ચટણી ઘણી બધી. કારણ કે લસણિયા બટેકા છે ને એટલે લસણ ઘણું બધું હોય તો જ મજા આવે. અને સારી રીતના આપણે પકાવી લેશું. જો આ મસાલો તૈયાર થઈ ગયો, એમાં બટેટા નાખી દીધા. તો મસ્ત મજાના આપણા લસણિયા બટેકા તૈયાર થઈ ગયા. હવે એમાં નાખી દઈશું મરચાંની ભૂકી, થોડો અમથો ગરમ મસાલો અને ધાણા જીરું. જોતા બેત જ મોઢામાં પાણી આવી જાય ને એવા બને ને તો જ કહેવાનું. તો આપણા લસણિયા બટેટા તૈયાર થઈ ગયા છે. હવે આને ખાશું આપણે પાઉં હારે. બધા એને ભૂંગળા હારે ભાવતા હોય, પણ મને પાઉં હારે વધારે ભાવે, કારણ કે ભાવનગર વધારે રહ્યો ને તો